જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે। અને હું અહીંયા બાઇકને રિપેર કરી રહ્યો છું, કારણ કે સવારે બાઇક બંધ થઈ ગયું હતું, તો કંઈક પ્રોબ્લેમ છે, એના કારણે બાઇક બંધ થઈ ગયું હતું, પ્લગમાં કરંટ આવતો નહોતો। તો આપણે એમાં બધું ચેક કરવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ રહ્યા છો। તો આપણે બાઇકમાં શું પ્રોબ્લેમ છે હું તમને આગળ બતાવું, અને આપણું બાઇક પણ ચાલુ પાછળથી થઈ ગયું છે, તેમાં શું પ્રોબ્લેમ હતો, શાના કારણે બાઇક બંધ થઈ ગયું હતું, તો એ બધું તમને આ વ્લોગમાં જણાવું। તો મિત્રો, જે આ મારા હાથમાં છે એ કરંટ કોઇલ આવે છે, તો આપણે એને ચેક કરવા માટે બીજી એક્સ્ટ્રા પડી હતી આપણી જોડે, તો એ લાવી દીધી છે। તો એને ચેક કરવા માટે આપણે ટોકીને ખોલવી પડશે। તો આપણે અહીંયા પાઇપ કાઢવા માંડી છે, તમે જોઈ રહ્યા છો, પેટ્રોલની પાઇપ આવે તેને કાઢી અને પછી ટોકી આપણે ખોલીશું। તો અહીંયા ટોકી ખોલવાનું શરૂ જ છે, તમે જોઈ રહ્યા છો, પેટ્રોલની પાઇપ કાઢી લીધી છે। એના પછી આપણે ટોકી ઓપન કરીશું, અને પછી નીચે જ કોઇલ આવેલી છે ત્યાં આગળ આપણે ચેક કરીશું। અહીં જોઈ રહ્યા છો, આપણે ટોકી ખોલવાનું શરૂ જ છે, અહીંયા ટોકી ખુલી ગઈ છે। પછી તમને ત્યાં નીચે જોવા મળશે કોઇલ જે છે આપણે ચેક કરવા માટે લાવ્યા છે, કરંટ કોઇલ આવે છે એ તૈયાર નીચે જ આવેલા છે। બધી બાઇકને નીચે જ હોય છે, બરાબર। તો તમારે પ્લગમાં કરંટ ના આવે તો આપણે તૈયારથી પણ ચેક કરી લેવાનું કે કોઇલ તો કદાચ ખરાબ નહીં થઈ ગઈ, તો એ ચેક કરવા માટે અમે ખોલી નાખી ટોકી, અને ટોકીને નીચે તમે જોઈ રહ્યા છો એ જે હું કોઇલ ચેક કરી રહ્યો છું। અને વાયરિંગમાં થોડુંક આપણું બાઇકનું એવું જ છે। તો અહીંયા કરંટ કોઇલ આવે છે તે આપણે ચેક કરી લઈએ પહેલાં। અહીંયા ચેક કરવાનું શરૂ કરી દીધું છે, એ ત્યાં એક્ઝેક્ટ કરંટ કોઇલ આવેલી છે। તો મિત્રો, આપણે કરંટ કોઇલ ચેક કરી છે, તો કરંટ કોઇલમાં કંઈ ખરાબ નથી, તે કમ્પ્લીટ છે। અને બીજું કે અહીંયા જે ફ્યુઝ ને આવે છે એ બોક્સમાં કંઈક પ્રોબ્લેમ છે, એના કારણે આપણે કરંટ ત્યાં બાઇકમાં ઓછો મળે છે, તો એના લીધે ચાલુ થતું નહીં। તો તમે જોઈ રહ્યા છો એ આપણે ચેક કરવા માટે ખોલી અને પાછું ડાયરેક્ટ આપી દીધું છે, અને ડાયરેક્ટ આપીને પછી આપણે બાઇક શરૂ કરી જોઈએ। જો ચાલુ થઈ જાય તો પછી આપણે આગળ કંઈ કામ કરવાની જરૂર છે નહીં। તો અહીંયા તમે જોઈ રહ્યા છો, આપણે ચાલુ કરી દઈએ। તો મિત્રો, આપણે કરંટ કોઇલમાં બીજો કંઈ પ્રોબ્લેમ હતો નહીં, બાઇકમાં ખાલી એટલો જ પ્રોબ્લેમ હતો કે જે ફ્યુઝ ને આવે છે તેના કારણે ત્યાંથી કરંટ ઓછો મળતો હતો। તો આપણે ડાયરેક્ટ બાઇક કરી દીધું છે, અને આપણે જોઈ રહ્યા છો થોડું બાઇક ખરાબ છે, અને આપણું વાયરિંગ પણ એવું જ છે। તો આપણે વાયરિંગ બધું સરખું કરી દઈએ। અમે બાઇક ખોલી છે તો એની સાથે સાથે બધું કામ થઈ જાય। તો જે અમુક વાયરિંગ કટ થઈ ગયેલી છે એમાં બધી ટેપ એવું લગાવીને પાછું બધું સરખું રિપેર કરીને પાછું આપણે સારું કરી દઈએ, તમે જોઈ રહ્યા છો। તો અત્યારે હું પહોંચી ગયો છું ઓડ, અને આપણે બાઇક જે ફ્રેન્ડનું છે સ્પ્લેન્ડર, એને એડજસ્ટ નખાવાનું હતું, તેની સાથે હું ઓડ આવ્યો છું, તમે જોઈ રહ્યા છો। તો એ સ્પ્લેન્ડરને જે નવું એડજસ્ટ નાખવાનું છે એનું કામ અહીંયા શરૂ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો। પછી એનો સાઉન્ડ કેવો આવે છે તમે આ વ્લોગમાં જોડાઈ રહો, હું તમને આગળ બતાવું નવું એડજસ્ટ નાખ્યા પછી કેવો વોઇસ આવે છે। આ વ્લોગમાં જોડાઈ રહો, તમને આગળ જોવા મળી જશે। તમે જોઈ રહ્યા છો, આપણે થોડું મંગાવ્યું છે, પણ એમાં ગેસ વેલ્ડિંગ કરવું પડે એવું છે। તો આપણે ગેસ વેલ્ડિંગને ત્યાં પહોંચી ગયા, અને ત્યાં આગળ એમને આપણું કામ શરૂ કરી દીધું છે। ત્યાં વેલ્ડિંગ મારવાનું શરૂ જ છે, તમે જોઈ રહ્યા છો। ત્યાં વેલ્ડિંગ પતે પછી આપણે બાઇકને એડજસ્ટ નખાઈ જશે। ફરી તમને બતાવું કે આનો સાઉન્ડ કેવો છે, સ્પ્લેન્ડરમાં નાખ્યા પછી આનો વોઇસ કેવો આવે છે, તમને આખી વિડીયોમાં જોવા મળી જ જશે। તો એ બ્લોગમાં જોડાઈ રહો। તો અહીંયા વેલ્ડિંગ શરૂ જ છે, જોઈ રહ્યા છો તમે। તો આપણે અહીંયા વેલ્ડિંગ થવાનું શરૂ થઈ ગયું છે, એડજસ્ટ ફિટ થવાનું, તો એ પાઇપે વેલ્ડિંગ મારવાનું છે। તો આપણે વેલ્ડિંગ મારી દઈએ પછી તમને સાઉન્ડ સંભળાવું। તો આ સાઉન્ડ આપણે ચાલુ થઈ ગયું બાઇક, અને સાઉન્ડ તમને સાંભળી લો।